ભાગ્ય ક્યારે બદલે? શિવકથા લેખમાં મેખ મારે છે, પણ એ ક્યારે લેખમાં મેખ લાગે એટલા માટે આ કથા આજની મેં લીધી છે. થોડી સ્વરૂપ બદલે. એક ઈયળની જો ભમરી બની જાય તો આપણા લેખમાં મેખ ન લાગે. ભાગ્યમાં ન હોય તો વસ્તુ ના મળે. મળે. શિવકથા સાંભળો. શિવકથા ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર ફળ દેનારી એટલું જ નહીં, બધું જ આપનારી છે. દુનિયામાં કોઈ પણ એવો અર્થ નથી કે શિવકથા સાંભળવાથી ના મળે. મળે જ. સર્વાર્થ સાધિકે શિવે સર્વાર્થ. કદાચ કોઈની આયુષ ટૂંકી હોય ને તો શિવકથા અને શિવ ભક્તિ શિવ ભજન કરવાથી આયુષ જેવી આયુષ મળે. એ મારો પોતાનો સ્વયં પુરાવો છે. ઘણી વખત હું કથામાં કહી ગયો છું. 2001માં બાપુનગરની અંદર સમજુબા હોસ્પિટલમાં હું સિરિયસ થયો. ડૉક્ટરે મને પ્રાણહીન જાહેર કરી દીધો. આજે હું 17 વર્ષથી 17 વર્ષથી આ કથાઓ કરી રહ્યો છું. હા, આપત્તિ આવી પણ ડગ્યો નહીં. શિવ ઉપર પૂર્ણ ભરોસાની સાથે આજ હું 16 વર્ષથી છેલ્લા જીવી રહ્યો છું. હજારો માણસ વચ્ચે પ્રાણહીન જાહેર કરવામાં આવે. આજ પણ નાના બાળકની જેમ પૂરી તાકાતથી કથા કરી રહ્યો છું. જયંતિબેન પૂછજો મારો ખોરાક કેટલો છે. શિવ નામ જો ઉચ્ચારે સબ પાપ દોષ કોટારે. રોજ આખો દી રટણ કરો શિવ શિવ શિવ. કોની તાકાત છે? શું કરે નરસિંહ બોલી ગયો. શું કરે જમણા કાળા જેને રામ તણા રખવાણા. ઓ શું કરે જમણા કાળા જય હો રામ તણા રખવાણા. ઓ શું કરે જમણા કાળા જેને રામ તણા રખવાણા. ઓ શું કરે જમણા કાળા જેને રામ તણા રખવાણા. નરસિંહ મહેતાને જુનાગઢના 9 રા થયા રાજાઓ. 12 બાબી એટલે બાદશાહ અને 13મી ટોપી આવી. ભારત આઝાદ થયો. નરસિંહ મહેતાને જેલમાં પૂર્યા આડા દીધેલા તાણા. નરસિંહ મહેતાને જેલમાં પૂર્યા આડા દીધેલા તાળા. વૈકુંઠથી મારો એ વાલો પધાર્યા. વૈકુંઠથી મારો વાલો પધાર્યા. પહેરાવી ફૂલડાની માળા. એને શું કરે જમણા કાળા એને રામ તણા રખવાળા. એને શું કરે જમણા કાળા એને રામ તણા રખવાળા. નરસિંહ મહેતાને રામાયણ લીકે જેલમાં પૂરી નરસિંહ મહેતાને તાળા મારીને કહ્યું કે તારો જો ભગવાન હોય અને ખરેખર તારા વચને જો બંધાણો હોય તો આ જેલમાં રાત્રે મધ્યરાત્રિ આવીને જો ફૂલડાની માળા પહેરાવી દે, હાર પહેરાવી દે તો હું માનું કે તારો ઈશ્વર તારો ભગવાન ને જે કઈ તું કહેતો એ સત્ય છે.
અને ભક્ત વત્સલ ભગવાન નરસિંહ મહેતાના આખ્યાનમાં આવે છે, કોઈ એવા સારા માણસે સારા શેઠે એના પૈસા ભરી દીધા ને કેદારાને છોડાયો ને કેદાર ગાયો, દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી. ઈ રાગને છોડાયો નરસે કરતાલ હાથમાં લીધી અને જેવી કેદારને ઈ રામસાગરના તાતણે તારે અદ્વૈત ભાવના સાથે આલાખ 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 અને ઈ રાગને છેડ્યો અને કેદાર ગાયો અને વૈકુંઠથી મારો વાલો પધાર્યા એ પહેરાવી ફૂલડાની માળા. હા, એ ધડબાંગ દઈને કડાકા ભડાકાના અવાજ સાથે ધડાક દઈને તાળા તૂટી ગયા અને ભગવાન પોતે વૈકુંઠપતિ પોતે આપોઆપ નરસિંહ મહેતાને જુનાગઢમાં સત્ય બનેલી ઘટના, એ જેલમાં પુરાયેલા નરસિંહના કંઠમાં વૈજંતી માલાનો હાર વૈકુંઠપતિ વિષ્ણુ પરમાત્માએ પહેરાવ્યો, દુનિયા ફાટા ડોળે તેદી જોઈ રહી. અને એ નરસિંહો આજ તમે જુઓ, 1 2 3 નહીં 52 વખત આવા કામ ભગવાને કર્યા નરસિંહના. કોણ કે છે ભગવાન નથી, પણ ક્યારે સ્વરૂપ બદલો ત્યારે પરિણામ, ક્યારે પરિસ્થિતિ બદલો. આ શરીરે આ અવસ્થાએ ન મળે, અવસ્થા બદલો, શરીર બદલો. માળા ટીલા ટબકા કરે કામ નહીં, આરે ધારા અભિષેક તંત્ર મંત્ર આ બધું પડ્યું રહે. સ્વરૂપ અને પરિસ્થિતિને બદલો. એટલે જ મળતો નથી બધાને. ભગવાન કહેવાય હવનો મળે જ બધાને. જલારામને નરસિંહ આવાને જ મળ્યો છે, મીરાન કબીરને તુલસીદાસ કહેવાય હવનો મળ્યો કોઈને. આ બધા દાવા ભલે કરે, મળ્યો ઇતિહાસ લખાણા કોઈ નવા, જેને મળ્યો એના જ નવા લખાયા છે. શું કરે જમડા કાળા જેને રામ તણા. નરસિંહ મહેતાને જેલમાં પૂર્યા, આડા દીધેલા તાળા, વૈકુંઠથી મારો વાલો પધાર્યા, પહેરાવી ફૂલડાની માળા. આમ તો જુઓ, કોણ કહે છે ભગવાન નથી? પણ એ નરસૈયાને એના આખ્યાનમાં નરસિંહ ચરિત્રમાં આવે છે કે ભગવાનનો જ્યારે નરસૈયો રાસ જોતો હતો ત્યારે મશાલ હાથમાં હતી ને હાથે દાજી જતો હતો. અને એવી પરમ ભક્તિ વાળા નરસિંહને ખબર નહોતી કે મારો હાથ દાજે. આ પરાકાષ્ઠા એ પરિણામ છે. લેખમાં મેખ લાગે, ભાગ્ય બદલે, સ્વરૂપ બદલે, સ્થિતિ બદલે. બાકી આમ ગલોફા ફૂલાવે ને આમ આસન બાંધે હરી નહીં મળે. ખાલી વચનની સાથે રેણી સાથે કેણી આવે. શું કરે જમણા? રેણી સાથે કેણી, કેણી સાથે રેણી આવે ને ભાઈ. બોલવું હેલું કરવું મુશ્કેલ છે. બોલી તો આખું ગામ જાણે, જગત જાણે. ગંગા સતી કે બોલે એની ખાલી કિંમત નહીં, બોલ્યાની સાથે જીવનમાં વિવેક આવે. ગુણાન વૃંદે ઇતિ ગુરુ, એવો ગણેશ રૂપી વિવેક જીવનમાં જાગે. ગંગા સતી ત્યાં સુધી કહે વચન વિવેકી જે નરને નારી પાનભાઈ અને બ્રહ્માદિક ભગવાન જેવા દેવતા જેવા એના કાર્યો કરે, હા ઇન્દ્ર જેવા એની આજ્ઞાની રાહ જોઈને ઉભા છે. ભાગવતમાં લખ્યું, શિવ કથામાં લખ્યું, અહીંયા દેવતાઓ ઈશ્વર એની સેવા કરવામાં તત્પર છે. નરસિંહનો દાખલો 1 2 3 નહીં 52 વખત ભગવાને કામ કર્યા છે. આપણું એક કામ કરે, બ્રાહ્મણ પાસે, ગુરુ પાસે, સંતો પાસે હરી દોડિયું કાઢીને કા મંદિરે જઈને આહુડા પડે, ટપક ટપક ડોળે, ટપક ટપક. નીતિ જ ખોટી, ખરાબ છે. ભજન જ ખોટું છે, ભાવના જ ખોટી છે. ક્યાંથી પરિણામ મળે? એ પણ એક મનુષ્ય થઈ ગયા. રાજા રામથી માંડી રામકૃષ્ણ જનેતાને ઉદર જન્મા, રામકૃષ્ણ અવતાર, એ પણ એક જનેતાના ઉદરમાંથી પ્રકટ થયા. છતાં ભગવાન થઈને પૂજાણા આ લોકની અંદર. સુખી થવું છે તો આમાંથી અવગુણોને કાઢો. વિકાસ કરવો હોય તો કોઈ પણ માર્ગમાં, ખાલી હું ભક્તિ માટે ભગવાન માટે નથી બોલતો, કોઈ પણ વ્યવહાર ક્ષેત્રમાં, સમાજ ક્ષેત્રમાં, આખા જગતમાં નામ બનાવવું છે, દામ બનાવવા છે તો સંયમી બનો, વિવેકી બનો. વચન વિવેકી જે નરને નારી પાનબાઈ. વિવેક એટલે આવો બેહો બેહો એ બહારનો વિવેક નહીં, અંદરનો વિવેક. જ્ઞાન અને પરમ પુરુષાર્થનો વિવેક. જ્ઞાનની, સારા જ્ઞાનની સમજણ એ જ વિવેક. ગણેશ એ વિવેકનું પ્રતીક છે. બુદ્ધિમતામ વરિષ્ઠમ.
આ દિલ અંદર બુદ્ધિ સમંદર ચલત નાવ ચો ધારા ઈ નાવમાં હીરા માણેક કોઈ ખોજે ખોજન હારા સંતો ફેરો નામ કી માલા તેરા કટે જન્મ જંજાળા ટળી જાય એવા નામની ઈશ્વરની માળા ફેરવો ને, બાકી આવી માળાને ટીલે ને ટબકે કામ નહીં આવે ભાઈ. અખા ભક્ત અખો ના પડે. અમારે અમદાવાદ સ્વાની મહાજન જ્ઞાતિમાં ભક્ત અખાએ કહ્યું ટીલું કરતા 53 થયા જપમાળાના નાકા ગયા તીરથ ફરી ફરી થાક્યા શરણ તોય ન પામ્યો હરિને શરણ. એક મૂર્ખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ પાણી દેખી કરે સ્નાન અખો કે તોય નો આવે ને હરિનું જ્ઞાન. કેમ? ભગવાનનું નામ કેવું છે? નામ નથી જાણ્યું ને. સમદર્શી હૈ એ નામ તિહારો. પ્રભુનું નામ કેવું છે? સમદર્શી છે, સમત્વ છે, સમકક્ષ છે, સમતા સ્વરૂપ છે. શત્રુ મિત્ર એકે નહીં ઉરમાં આવો વિવેક. સમદર્શી હૈ નામ તિહારો ચાહે તો પાર કરો પ્રભુ જે મોરા અવગુણ ચિત્ત. બ્રેક છે, કથા છે નહીં, બ્રેક છે. સમજાય તો પાછા વળો. ગોકુળિયા ગામ બનાવવા છે, મનુષ્ય જીવન સુંદર બનાવવું છે, અવતારને સાફલ્યતા આપી છે, સફળતા આપી છે. તમારે સિદ્ધિઓ જોઈએ. સંતો બોલ્યા ને કે આવું પરમ સુંદર જો જીવન હોય તો 8 સિદ્ધિ 9 નિધિ કરે મજૂરી ઘેર વિતાતા રાણી સદગુરુ દાતા નિર્વાણી કે જેના મુક્તિ ભરે પાણી. આ બધું તમારા હાથમાં ઓટોમેટિક આવીને આવે. માંગવું ન પડે. ખબર હે ખુદા કો. માંગવું ન પડે બાપ. ઈશ્વરને બધી ખબર છે. ઈશ્વર સર્વજ્ઞ છે. તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી. જંતીભાઈ હું જોઈ, ધર્માભાઈ હું જોઈ, બાપુને હું જોઈ, મારે હું જોઈ, તમારે બધાને હું જોઈ. ખબર છે. ઈશ્વરને બધી ખબર છે. એ શું નથી જાણતો? જેને હજારો હાથો, હજારો પગ, હજારો આંખો છે. ધરતીના ખૂણે શું થઈ રહ્યું છે, છેડે શું થઈ રહ્યું છે, તળમાં વિતલમાં આકાશ પાતાળમાં સમગ્ર બ્રહ્માંડમાં શું થઈ રહ્યું એની એને ખબર હે ખુદા કો. અને તું એને માપમાં નીકળ્યો ભલા માણસ. ક્યારેય નહીં માપી શકે. એ અમાપ છે, અલગ છે, નહીં ક્યારેય લખી શકે, નહીં માપી શકે, નહીં તું એને કળી શકે. આવો એ નિષ્કલ પરમાત્મા છે. એટલે જ બધા ઋષિ મુનિઓ અહીંયા મૂંઝાણા છે કે ઘણી બધી કથા સાંભળી, હરિ અનંતા હરિ કથા અનંતા, છતાંય ઈશ્વર દર્શન ઋષિઓની ફરિયાદ છે. સૂચિ મહારાજને હજુ સુધી ઘણી બધી કથા સાંભળી પણ અમને પ્રભુ દર્શન થયું નથી. આ જગતમાં પરમ તત્વ ઈશ્વર ખરેખર કોણ છે? સત્ય શું છે? 6 ઋષિ મુનિઓ પણ આ શિવ કથાની અંદર કુલ શ્રેષ્ઠ સપ્ત ઋષિ માયલા. અયોનિજ પુત્રો પણ ઉત્તમ કુળના 6 ઋષિ મુનિઓ પણ મૂંઝાણા છે કે આ જગતમાં ખરેખર ઈશ્વર કોણ છે? શિવ કથાનો પ્રારંભ ત્યાંથી પણ થાય છે. શૌનકાદી શરીર સર્વ ઋષિ મુનિઓના પ્રશ્નોથી પણ પ્રારંભ થાય. માં ભગવતી ભવાની પાર્વતીના પ્રશ્નથી અમર થવાની બાબતમાં શિવ કથા ત્યાંથી પ્રારંભ થાય. શિવ કથા એટલે સ્વયં ભગવાનના શિવના મુખમાંથી નીકળેલી દિવ્ય વાણી છે. અને એટલે તો શિવ કથા સમગ્ર પાપોને બાળનારી છે. પાવર ઓફ સુપ્રીમ, પાવર ઓફ સમ્રાટ. હા,